કરવાય તો શું થાય? તું લે રે. હું એક ગલી કરું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ અત્યારે મમ્મી જમવાનું બનાવવા જો લગભગ જમવાનું બની જ ગયું. હવે રોટલી બનાવવા. તો અત્યારે મારા દુકાન જવાનો ટાઈમ થયો. તો પપ્પાને અત્યારે મોકલીએ ખાવા માટે. તો અત્યારે 11:30 વાગ્યા અને જમવાનું એવા તૈયાર થઈ જવા આવ્યું. તો ચલો આપણે જઈએ દુકાન. અને આપણા દાદી અહીંયા ટીવી જોવો અને ટીવી જોવાની સ્ટાઇલ જોવો, ચશ્મા ઊંચા કરીને જોવો. તમારા નંબર બરાબર, તમે નંબર માટે ચશ્મા પહેરો ને તોય ચશ્મા ઊંચા કરીને ટીવી જોવો. તો અત્યારે આપણે આવી ગયા છે દુકાન અને પપ્પા ગયા છે ખાવા માટે. તો પપ્પા ખાઈને આવું ત્યાં સુધી આપણે બેસીએ અહીંયા દુકાન. ખાધું? શું ખાધું? શું ખાધું? શાક રોટલો. બારું કરવા આવ્યા તે? બારું કરવા આવ્યા? તો ભાઈ અત્યારે દુકાનથી ઘરે આવી ગયા છીએ ખાવા માટે. અને જો મમ્મીને હું ખાવા બેઠા છીએ અને જે તો આવે છે ખાવા. તો જુઓ તો મિક્સ સબ્જી બનાવીએ જમવામાં અને જોડે છાશ છે જુઓ. ચાલ હેડ ખાવા, તારી રાજુને જ બેઠા છીએ. થઈ ગયું હેડો હવે ખાવા હેડો. તો મિત્રો અત્યારે ફરીથી દુકાન આવી ગયો છું ખાધા પછી અને પપ્પાને અત્યારે મોકલ્યા આરામ કરવા માટે. તો આપણે 2-3 કલાક બેસવાનું, પપ્પા આરામ કરીને આવશે તો ત્યાં સુધી બેસવાનું દુકાન. અને અત્યારે તો ભાઈ બપોરનો ટાઈમ અને એટલે કોઈ ગ્રાહકી નહીં, તો હાલ તો બેસવાનું જ છે દુકાનમાં એટલું. તો અત્યારે ગેસ દુકાનથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે જો મમ્મી ચા બનાવો અને નાસ્તામાં રોટલી. તો જો અહીંયા ચા બને અને ત્યાં રોટલી, એક રોટલી તો બની ગઈ અને પપ્પા માટે રોટલી બનાવી નાસ્તામાં. આ દૂધ વધારે વેચ દીધું ખુદ એ? હા એટલે જો ઉકળશે દાણા ને થોડી, એક ઉભરાવશે એટલે હરખી થઈ જશે. અને અહીંયા જો ઘી લગાવે છે. રોટલી તો આથી બળી જાય નહીં, થોડી વધારે બળી જાય. ચા નાસ્તો કર્યા પછી હવે જો મમ્મી સુરણ કાપ. પલાળી રાખવાનું પછી એવું કરવાનું. સુરણમાં માટી હોય ને. આજે હોજે બનાવવાનું સુરણ? બરાબર. તો આને બરાબર ધોવું પડે ને, આમાં માટી હોય એટલે. તો બરાબર કમ્પ્લીટ થઈ જાય. તો ભાઈ જોવા આજે તો સુરણ બનવાનું હજી. આટલું સુરણ ચાલશે ને? 500? ઘણા લોકોને સુરણ ભાવતું નહીં હોતું. તો ભાઈ કમેન્ટમાં કહેજો કોને કોને સુરણ ભાવે અને કોને નહીં ભાવતું. મને તો ભાવે સુરણ. તેને ભાવે? આટલા જોવા પાણી ગરમ કરવા મૂક્યો સુરણ માટે. અહીંયા આબુ ઊંઘી જવું. અત્યારે ભાઈ દાદી જોડે બેઠો અને દાદીને થોડું હેરાન કરું હું. તારે શું કરવું છે? બીજું શું કરવું હતા ને? આવું ના કરવું. આવું ના કર્યા. હમું ચીટી રહેવાનું. સીધો બેસી રહ્યો. લ્યો. તારે તો લેવાનું, બેસ્યો જોવાનું, એવું તારે કરવાનું હોય ને તો સારું. એમ ચમ ઠાકરીએ એટલે બોલ્યું ના ને. હમો રાખે પછી તું કઈ હેરાન કર્યું મને. એમથી ઉઠી જઈએ બાદ જઈને બેસે. ના 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 બહાર આવે. જવા દે કર. કહું હશો કહું કરો. મમ્મીને નહીં બોલવું જા. મારે તમારે હેરાન કરવા તમારે
બધું હું કઈ હેરાન કર્યું આ જો મારા હાથ જે છે શું થયું આ શું થયું છે શું થયું શું થયું હાથમાં કોઈ થયું નહીં કોઈ નહીં થયું તાણ કોઈ નહીં થયું શું થયું તને તમે જ કહો આ હાથ કેવા થયા કેવા થયા જેના જેના જેણા જેણા થઈ ગયા તે તમે જેણો જેણો તો જેના જેના હોય કે બધી તમે બધી નેનો નેનો નહીં નેનો માં નહીં તમે શું ના નેનો માં જો આ નેના નેના કોણ ઝપકા નેના નેના કોણ પછી મોટું મોટું નાક ઓય આ વખત તો બાકાયું ચેવી પહેર્યું કે પડી આ વખત તો બાકાયું પહેર્યું કે ગલી નહીં કરવાની એ ચીટિંગ નહીં ગલી નહીં કરવાની ભાગો દા જાગો હું ગલી કરું ગલી નહીં કરું હું એવું નહીં જાઉં ગરબતા દા ગરબતા તો રસ હું ગલી કરું મને હેરાન કરવા હું જવાનું હું મને મળશે તને કોઈ મળશે તમે મને હેરાન કરો કોઈ મળશે ઓહો હું મજા બધા હું લેવું તું કોઈ ના કરે ચાલ લે આટલું હેરાન કરો તો ખોડામાં કરવા ઊંઘવા દેવો હા ખોલામ તો રમે હું જમાડવું નથી બધું કરું તાનું કરું તો મિત્રો અત્યારે વાગ્યા સાંજના 6 તો આપણે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો તમને ખબર આપણે રોજ હોજે ગાયનું દૂધ લઈ આવીએ 1 લીટર તો અત્યારે લેવા જવાનો ટાઈમ થઈ ગયો સાંજના 6 વાગ્યા તો જઈએ હવે તો અહીંયા બરણી પડીએ લઈ લઈએ અને એક્ટિવાની ચાવી અહીંયા છે લીટર જ દૂધ લાવવું કે વધારે લાવવું લીટર જ ને તો મિત્રો દૂધ લઈને તો આવી ગયા છીએ હવે દુકાન જવાનો ટાઈમ થયો તો હવે જઈએ દુકાન અને પપ્પાને મોકલીએ પૂજા કરવા અને ખાવા માટે તો ચલો જઈએ મરચા તળો મરચા અરે વાહ તળેલા મરચા મારા ફેવરેટ બાકી મજા આવે ખાવાની અને આજે તો સુરણ બન્યો તો સુરણ ઓછું ખાઈશું સુરણ ભાવ તો ભાઈ અત્યારે આવી ગયા છે આપણી દુકાન અને આમ તો દુકાન 1 કલાક થઈ ગયું પણ ટાઈમ જ નહોતો મળતો વિડીયો બનાવવાનો એટલે હવે ટાઈમ મળ્યો તો ભાઈ દુકાન 1 કલાક થયો તો પપ્પા આવતા શીખાઈ તો મિત્રો અત્યારે દુકાનથી ઘરે આવી ગયો છું જમવા માટે તો તમને મળીએ જમીન ચલો ખાઈ લઈએ ચેતું અને મમ્મી ખાવા બેસી ગયા તો તમને મળું ખાઈ લો ચલો તો ગેસ ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને અત્યારે ખાટલા વિશે બધા ઊંઘીએ છીએ ઘરમાં તો અત્યારે ટાઈમ થયો 10:30 તો ચલો અત્યારે વ્લોગનો કરીએ એન્ડ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે